આમનોંધનો પ્રાથમિક અભ્યાસ કરી ગયા બાદ હવે એનો એક્ઝામ્પલ ઉપર આપણે આવીએ. તો પેજ નંબર 102 ઉપર તમને ત્યાં દાખલા નંબર 5 આપેલો છે. તો એમાં છે નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો. એ 1 થી 7 ટ્રાન્ઝેક્શન ત્યાં આપેલા છે. હવે અહીંયા જ્યારે આપણે દાખલા ગણીએ નામાના, તો બોર્ડ ઉપર હું રકમ નહીં લખું. તમારે વિડીયો લેક્ચર જોતી વખતે તમારે તમારી સામે ટેક્સ્ટબુક રાખવી, કારણ કે રકમ એટલી બધી, ટ્રાન્ઝેક્શન એટલા બધા એ રીતના ગોઠવાયેલા હોય કે બોર્ડ ઉપર લખવા તો પછી જવાબ એના લખવા એ સમાય નહીં. એટલે પ્રશ્ન અને જવાબ બે એકસાથે બોર્ડ ઉપર સમાવેશ ન થઈ શકે. તો તમારે ટેક્સ્ટબુક તમારી સામે રાખવી, જેથી કરીને ટ્રાન્ઝેક્શન શું છે એ ખબર પડે. કોઈપણ દાખલાની અંદર હું રકમ બોર્ડ ઉપર નહીં લખું, ડાયરેક્ટ આપણે જવાબથી શરૂઆત કરીશું. એ અત્યારે પ્રથમ વિડીયો લેક્ચરની અંદર જ આપણે સ્પષ્ટતા કરી લઈએ. તો અહીંયા આપણે અત્યારે હવે એની આમનોંધ કરવાની છે. તો ઉપર સૌ પ્રથમ ટાઇટલ આપવાનું કે શ્રી પ્રાંજલના ચોપડે આમનોંધ. એના ખાના છે તારીખ, વિગત, ખાતાવાળી પાન નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો એમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન છે 10,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તો પ્રથમ વ્યવહાર એના માટે સૌ પ્રથમ તો કે રોકડ ધંધાની અંદર પ્રાંજલ લાવે છે. તો માલિક છે લાભ આપનાર છે અને મૂડી ખાતે એ જમા થશે. તો પ્રથમ આમનોંધ થશે. અહીંયા તારીખ નથી આવી તો આપણે ત્યાં ક્રમમાં લેવાનું છે. તો કે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર એ મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા 10,000 રૂપિયા એ ધંધામાં લાવે છે. તો 10,000 રૂપિયા ઉધારના ખાના અને 10,000 રૂપિયા જમાના ખાના. અને અહીંયા ટૂંકી સમજ બાબત જે તરીકે લખાય કે રોકડા રૂપિયા લાવી ધંધો શરૂ કરવાની નોંધ, અથવા તો ધંધાની અંદર રોકડા રૂપિયા લાવ્યા એની નોંધ. અને એના પછી ત્યાં એક લીટી દોર દેવાની અને ત્યાંથી સેકન્ડ ટ્રાન્ઝેક્શન શરૂ થશે. તો બીજું ટ્રાન્ઝેક્શન છે 5,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી તમે ખરીદો તો વ્યવહાર રોકડ છે. એનો મતલબ કે ધંધાની અંદર માલ આવે છે, ખરીદો એટલે માલ આવે. તો માલનું ખાતું કયું? તો કે ખરીદ ખાતું. અને ધંધામાંથી જાય છે શું? તો કે રોકડેથી માલ ખરીદો એટલે રોકડ ધંધામાંથી જાય. તો રોકડ છે મિલકત છે, મિલકત જાય તો જમા થાય એટલે રોકડ ખાતું જમા થાય. પણ ધંધામાં આવે માલ તો માલ ખાતું એટલે ખરીદ ખાતું. માલ આવે તો ઉધાર થાય એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને એ રૂપિયા કેટલા છે? તો કે 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે તો 5,000 રૂપિયા ઉધારના નાણાં અને 5,000 રૂપિયા જમાના નાણાં. બાબતજીમાં શું થશે? બાબતજીની અંદર એવું જરૂરી નથી કે ચોક્કસ પ્રકારની બાબતોમાં, બાબતજીની અંદર ચોક્કસ પ્રકારની બાબતો જ લખવી. ટ્રાન્ઝેક્શન બનતું હોય એનું ટૂંકમાં વર્ણન તમારે લખવાનું છે બાબતજીની અંદર. તો કે અહીંયા લખાશે રોકડેથી માલ ખરીદ્યાની નોંધ, અથવા તો રોકડ ખરીદી, માલની રોકડ ખરીદી કરી એવું લખો તો પણ ચાલે. હવે ત્રીજું ટ્રાન્ઝેક્શન છે ત્યાં તો કે 8,000નો માલ રાજન પાસેથી 7 પર ખરીદ્યો. તો વ્યવહાર ઉધાર છે, કારણ કે 7 શબ્દનો ઉલ્લેખ છે. એની સામે વ્યક્તિનું ખાતું કયું? તો કે રાજનનું ખાતું. માલ ખરીદો એટલે ધંધામાં માલ આવે. લાભ આપનાર વ્યક્તિ કોણ? તો કે રાજન. તો ખરીદ ખાતે ઉધાર તે લાભ આપનારનું ખાતું જમા થાય, વ્યક્તિ ખાતું છે એટલે તો રાજન ખાતે જમા. અને 8,000 રૂપિયા. તો ત્યાં ત્રીજી આમનોંધ માટે આમનોંધ થશે ધંધામાં માલ આવે એટલે ઉધાર થાય એટલે ખરીદ ખાતે ઉધાર તે રાજન ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર 8,000 રૂપિયા અને રાજન ખાતે જમા 8,000. બાબત જમા
શાક પર માલની ખરીદી કરી. આ રીતે લખો તો પણ ચાલે, અને આખું લખો કે રાજન પાસેથી ઉધારે માલ ખરીદ્યાની નોંધ તો પણ ચાલે. અહીંયા શાક ઉપર ખરીદી કરી એટલે આમ નોંધની અંદર વ્યક્તિ જુએ એટલે ખબર પડી જાય કે કોની પાસેથી શાક ઉપર ખરીદી કરી, તો કે રાજન પાસેથી ખરીદી કરી. તો ચોથા નંબર ઉપર હવે છે 2000નો માલ ધર્માદામાં આપ્યો છે. ધર્માદામાં જુઓ તમે રોકડા રૂપિયા નથી આપતા, ટ્રાન્ઝેક્શન છે 2000 રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો. એનો મતલબ કે માલ તમે ધંધામાંથી આપી દો છો, એટલે માલ જાય છે તો માલનું ખાતું એક જમા થશે, કારણ કે માલ જાય તો જમા. એની સામે ધર્માદા કરો એટલે ધર્માદા ખર્ચ ખાતું ઉદ્ભવે ત્યાં. તો ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય, તો આમ નોંધ થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા એમ પણ લખી શકાય, પરંતુ નવા કોર્સની અંદર જે સુધારા છે એ પ્રમાણે આપણે એમ નહીં લખીએ, આપણે ત્યાં ખરીદ ખાતું જમા કરશું. જૂના કોર્સમાં ધર્માદા ખર્ચ ખાતે જમા એવું, ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા એવું થતું, પણ અત્યારે આપણે એ ખાતું જમા કરવાનું નથી. અત્યારે ધંધાની અંદર જે માલ ખરીદો છે એમાંથી તમારો માલ ઓછો થયો એટલે ખરીદ ખાતે ત્યાં જમા થશે. તો ત્યાં નોંધ થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. રૂપિયા કેટલા? તો કે 2000 રૂપિયાનો તમને માલ ધર્માદામાં આપેલો છે, અને બાબત જેમાં લખાશે ધર્માદામાં માલ આપ્યાની નોંધ. ધર્માદામાં માલ આપ્યાની નોંધ. હવે માનો કે તમારું અહીંયા પેજ પૂરું થયું, તો ત્યાં તમારે કરવાનું શું છે? તો કે એની અંદર તમારે સરવાળો આગળ લઈ ગયા એ રીતે ત્યાં લખવાનું. જો અત્યારે જે હું કરું છું એ દરેક દાખલામાં કરીશ નહીં. અહીંયા માનો કે મારું આ પેજ પૂરું થાય એટલે કે અહીંયા આ જગ્યા પૂરી થઈ અહીંયા, તો ડાયરેક્ટ 5મી આમનું અહીંયા આવશે. દર વખતે હું સરવાળો આગળ લઈ જઈશ નહીં. એ સરવાળા અને જે કંઈ બાબતો છે એ તમારે સમજી લેવાની. પ્રથમ દાખલો છે એટલે અત્યારે આપણે લઈ જઈએ છીએ. તો કે અહીંયા સરવાળો કરશો ત્યાં તો કુલ સરવાળો બંને બાજુનો, એક બાજુનો કરો એટલે બંને બાજુનો આવી જશે 10, કાઢી 10 ને 5 25,000 રૂપિયા એ સરવાળો અહીંયા બંને બાજુ થશે. અને અહીંયા લખાશે સરવાળો આગળ લઈ, અને આની નીચે બે લીટા કામ કરવાના. એટલે એનો મતલબ કે તમે અહીંયા આ પેજ તમારું પૂરું થયું, એની સામે અહીંયા લખવાનું કે સરવાળો આગળ લાવ્યા. કેટલો છે? 25,000. 25,000 સરવાળો તમે આગળ લાવ્યા છો, અને ત્યાં પણ લીટી. હવે 5મા ટ્રાન્ઝેક્શનની અંદર તો કે શિવાનીને 3,000 રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવે ઓર્ડર ફક્ત આપેલો છે એનો મતલબ કે વ્યવહાર છે એ બિન આર્થિક ગણાય, આર્થિક નથી, નામાના ચોપડે નોંધી શકાય નહીં. તો અહીંયા 5મા નંબર ઉપર લખાશે કે વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. વ્યવહાર છે એ બિન આર્થિક હોવાથી નોંધ કરવાની નથી, તો નોંધ થશે નહીં. ઓવર. એના પછી 6ઠા ટ્રાન્ઝેક્શન ઉપર તો કે શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. હવે જો શિવાનીએ ઓર્ડર એટલે ઓર્ડર શું આપ્યો તો તમે, તો એના માટે તમારે આગળના ટ્રાન્ઝેક્શનમાં જવું પડે. આવા ટ્રાન્ઝેક્શન છે આમ નોંધમાં આવશે કે બે ટ્રાન્ઝેક્શનને ભેગા કરીને તમને ખબર પડે કે ટ્રાન્ઝેક્શન શું હતું.
તો કે શિવાનીને તમે 3000 રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર આપો એટલે 3000 રૂપિયાની શિવાની પાસેથી તમે ઉધારે ખરીદી કરી એવો એનો મતલબ થાય. બે ટ્રાન્ઝેક્શન ભેગા કરો એટલે પહેલાં ઓર્ડર આપો છો, પછી એને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો છે, મતલબ કે બે ટ્રાન્ઝેક્શન ભેગા કરવાના. તો શિવાનીએ તમને ઉધારે માલ આપ્યો, તો ઉધારે માલ આપ્યો, વ્યવહાર ઉધાર ગણાય. તો શું કરવાનું? તો કે એક તો શિવાનીનું ખાતું કે જે લાભ આપે છે એની સામે ધંધામાં માલ આવે છે, તો ધંધામાં માલ આવે એટલે ધંધામાં માલ ખાતું એટલે ખરીદ ખાતું ઉધાર થશે. તો માલ આવે તો ઉધાર એટલે ખરીદ ખાતું ઉધાર, એની સામે શિવાની લાભ આપનાર છે એટલે શિવાનીનું ખાતું જમા થશે, લાભ આપનાર. તો ત્યાં છઠ્ઠા નંબર ઉપર આવવાનું થશે ખરીદ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા, અને ત્યાં રૂપિયા છે તમારા 3000. તો 3000 ઉધારના ખાતા અને 3000 જમા. બાબત જે લખાશે ઉધારે માલ ખરીદ્યાની નોંધ. એમ ન લખો તો લખાય શિવાની પાસેથી ઉધારે માલ ખરીદ્યો. તમે બાબતજીની અંદર તમારે ઉપર જે ટ્રાન્ઝેક્શન છે એની સમરી લખવાની છે કે એ સમરી શું છે, એ જે સમરી સ્વરૂપે ટૂંકમાં ટૂંકી વિગત લખવાની છે. એના પછી 7મું ટ્રાન્ઝેક્શન છે 2500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમના ભર્યા. જો ખાલી વીમા પ્રીમિયમ તમે ભરો તો એનો મતલબ કે દુકાનનો ખર્ચ કે ધંધાનો ખર્ચ ગણાય, પરંતુ જીવન વીમો તમે ભરેલો છે એનો મતલબ કે ધંધાનો માલિક એ અંગત ખર્ચ કરે છે, પોતાનો પર્સનલ ખર્ચ કરે છે. જીવન વીમો એટલે વ્યક્તિનો ખુદનો વીમો થાય, જિંદગીનો વીમો, એટલે એનો મતલબ કે ઉપાડ ગણાય. અને એ ભર્યા છે એનો મતલબ કે રોકડેથી જ ભર્યા હશે, છેલ્લે ભર્યા શબ્દ છે એટલે રોકડ ટ્રાન્ઝેક્શન ગણાય. ભર્યા, ચૂકવ્યા, મળ્યા. તો તમે જીવન વીમો ભરો છો તો એ રોકડેથી ટ્રાન્ઝેક્શન છે, અને જીવન વીમો છે તો એ ઉપાડમાં ગણાશે. જો ખાલી વીમા પ્રીમિયમ હોત તો ધંધાનો ખર્ચ એટલે વીમા પ્રીમિયમ ખર્ચ છે એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એમ થાત ભર્યા છે. પણ અત્યારે એવું નહીં થાય, અત્યારે જીવન વીમો છે એટલે ઉપાડ ખાતે ઉધાર થશે. તો ત્યાં લખાશે 7મા મુદ્દા પર ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અને એ રૂપિયા છે તમારા 2500 રૂપિયા. હવે અહીંયા બાબત જેમાં લખાશે રોકડેથી ચૂકવ્યું. અહીંયા જીવન વીમા પ્રીમિયમ તમે રોકડેથી ચૂકવ્યું અથવા તો જીવન વીમો રોકડેથી ભર્યાની નોંધ ગમે તે લખી શકો. બાબત જે એ ફક્ત એક પ્રકારની સમરી છે કે જે તમારે લખવાની હોય છે. હવે ત્યાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન રહેતું નથી તો અહીંયા આપણે કુલ સરવાળો લખીશું. કુલ સરવાળો એટલે ત્યાં દાખલો તમારો કમ્પ્લીટ થશે, અને નીચે અહીંયા 2 લીટી મૂકવાની, આ રીતે 2 લીટી મારવાની એટલે ત્યાં કુલ સરવાળો આવી જશે તમારો. તો 25 3 ને 5 30,000 અને 30,000 અને બીજા 500 એટલે 30,500 રૂપિયા એ તમારો કુલ સરવાળો આ રીતે અહીંયા લાગશે. તો આ રીતે જેટલા પણ ટ્રાન્ઝેક્શન આવે હવે પછી એ બધાની આમનું તમારે આ રીતે કરવાની રહેશે કે જો તમારું પેજ ખાલી થઈ જાય એટલે કે પેજ માનો કે ત્યાં પૂરું થઈ ગયું છે તો સરવાળો આગળ લઈ ગયા, જેટલો સરવાળો પેજનો હોય એ આ રીતે ત્યાં નીચે મૂકવાનો, બતાવવાનો, આમ નોંધનો કાયદેસરનો દાખલો ગણીએ ત્યારે. અને એવી જ રીતે જે પેજ ઉપર લાવ્યા છો ત્યાં આગળ લઈ આવવાનો. 25,000 સરવાળો તમે અહીંયાથી અહીંયા લાવેલા છો, અને પછી છેલ્લે જ્યારે ટ્રાન્ઝેક્શન પૂરા થાય એટલે કે 1લી તારીખથી લઈને આખા મહિનાના 30 તારીખ કે 31 તારીખ સુધીના ટ્રાન્ઝેક્શનો હશે તો એ ટ્રાન્ઝેક્શન પૂરા થાય ત્યારે તમારો કુલ સરવાળો લાગશે, એટલે કે દાખલો પૂરો થશે ત્યારે. તો આ વસ્તુઓ ખાસ યાદ રાખવી. હવે પછીના જે દાખલાઓ છે એમાં હું ક્યારેય આ સરવાળો આગળ લઈ ગયા નહીં લખું, કારણ કે આપણે ફક્ત ઉધાર અને જમાનો કન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે.
બાબત જે પણ મહત્ત્વની નથી, પણ બાબત જે 11મું ધોરણ છે એટલે બાબત જે લખવી પડે તો બાબત જે લખીશું. પરંતુ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રથમ દાખલો જે રીતે મેં ગણેલો છે એ રીતે જ બધા દાખલા ગણાશે. ઇનકેસ બોર્ડ ઉપર મેં આ સરવાળો ન લીધો હોય પેજ કપાય ત્યારે, તો તમારે એ વસ્તુ ધ્યાનમાં લેવાની કે એ સરવાળો તમારે તમારા પેજની અંદર લેવાનો જ છે. તો આગળના દાખલાઓની અંદર જે ઝીણી ઝીણી બાબતો છે એ તમારે વધારે યાદ રાખવાની. મારે ફક્ત અહીંયા તમને ઉધાર અને જમા કે કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય એનો મૂળ કન્સેપ્ટ જ ક્લિયર કરાવવાનો છે. એટલે મૂળ કન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે તો જ તમને આગળનું નામું આવડશે. તો આ રીતે આમનોંધના દરેક દાખલાની અંદર આપણે બેવડી અસરો એટલે કે વ્યવહારની જે બે અસર થાય દ્વિ અસર એ મુજબ તમારે આમનોંધ એના મૂળ નમૂનાની અંદર લખવાની છે. અને એ પ્રમાણે ફરી એક વખત કહી દઉં કે સૌથી નાનું છે એ ખાતાવાહી પાના નંબરનું ખાનું રાખવું, એનાથી સહેજ મોટું તારીખનું ખાનું રાખવું, એનાથી મોટા ખાના ક્યાં રાખવા તો કે ઉધાર અને જમા રૂપિયાના ખાના રાખવા, અને સૌથી મોટું વિગતનું ખાનું રાખવું. અને બીજું તમને મેં જે આ આંકડાઓ લખવાનું બતાવેલું છે કે એકમ, દશક, સો પછી અલ્પવિરામ કરવો, 1000 10,000 પછી અલ્પવિરામ, લાખ 10 લાખ પછી અલ્પવિરામ, કરોડ 10 કરોડ પછી અલ્પવિરામ, પછી અબજ. તો આ રીતે જે તમારા અલ્પવિરામ છે એ મૂકતા જવા. એનું કારણ છે કે જ્યાં સુધી તમે આ બાબત ધ્યાનમાં નહીં લો ત્યાં સુધી તમને ભૂલો પડવાનો સંભવ છે. એટલે કે આ અલ્પવિરામ એ મહત્વના છે, જેથી કરીને ખબર પડે કે 5000 લખ્યા છે કે 50,000 લખ્યા છે કે 5 લાખ લખ્યા છે. તો એની અત્યારથી ધોરણ 11થી જ ટેવ પાડવી અને એ રીતે જ આમનોંધ અને નામાની અંદર અથવા તો નામાના જેટલા પણ ટ્રાન્ઝેક્શન કે જેટલા દાખલા આપણે ગણીએ એની અંદર રકમ લખતી વખતે આ બાબતોનો ખાસ ઉલ્લેખ એમાં એ રકમની અંદર ખાસ અલ્પવિરામ ધ્યાનમાં લેવા. તો અમુક બાબતો એ પાયાની બાબતો છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવી, કારણ કે આગળની જે પણ પ્રક્રિયા થશે કે 12મા ધોરણમાં તમે આવશો, જો તમે આ ટેવ નહીં પાડી તો ઘણી વખત મીંડું વધી જાય કે મીંડું ઘટી જાય તો એ ખબર નથી રહેતી. તો અલ્પવિરામ રાખો તો તમારે એ ભૂલો પડવાનો સંભવ રહેશે નહીં અને રકમ તાત્કાલિક વંચાશે. એટલે આ બાબતો ખાસ ધ્યાનમાં લેવી.